ગોંડલના રીબડામાં પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસ બાદ વાતાવરણ ગરમાયું છે. આ ઘટનાને 3 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. આ આપઘાત કેસ પાછળ 2 મહિલા સહિત અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપ જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ બંને હજી પોલીસ પકડથી દૂર છે. ત્યારે અમિત ખૂંટના મોટા ભાઈ મનીષ ખૂંટે રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે થોડા દિવસ અગાઉ રીબડા પરિવારના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાના થોડા જ દિવસોમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહને પોલીસ છેક કેરળથી ઝડપી પાડે છે. ત્યારે તેમણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે અમિત ખૂંટ આપઘાત કેસને 3 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં આરોપીઓ કેમ હજી પોલીસ પકડથી દૂર છે, અથવા પોલીસ કેમ આરોપીઓને પકડતી નથી. આ ગંભીર સવાલો સાથે અમિત ખૂંટના મોટા ભાઈએ નિર્લિપ્ત રાયને માંગ કરી છે કે આરોપીઓને જલ્દી પકડવામાં આવે અને અમિત ખૂંટને ન્યાય આપવામાં આવે. નિર્લિપ્ત રાય જે એસએમસીના વડા છે, તેમને અમિત ખૂંટના મોટા ભાઈએ રજૂઆત કરી છે. પહેલાં સાંભળીએ અમિત ખૂંટના મોટા ભાઈએ શું કહ્યું. હું રીબડાથી અમિત ખૂંટના મોટા ભાઈ મનીષ ખૂંટ આજથી 20 દિવસ પહેલાં રીબડા ગામના પેટ્રોલ પંપ ઉપર થયેલા ફાયરિંગમાં આરોપી હાર્દિકસિંહને 20 દિવસમાં જો પોલીસ પકડી લેતી હોય તો મારા ભાઈના આરોપીને 3 મહિનાથી ઉપરનો સમય થઈ ગયેલો છે. તો અત્યાર સુધીમાં પોલીસ મારા ભાઈના અમિત ખૂંટના આરોપીઓને પકડવામાં નિષ્ફળ કેમ? તો નિર્દિષ્ટ સાહેબને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમિત ખૂંટના કેસના આરોપીઓને અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને તાત્કાલિક ધરપકડ કરવા વિનંતી. ગોંડલમાં કંઈક ને કંઈક ઘટનાઓ બનતી રહે છે અને પોલીસની કામગીરી સતત શંકાના દાયરામાં રહે છે. એ ગોંડલના જયરાજસિંહ જાડેજા પરિવાર હોય કે રીબડાનો અનિરુદ્ધસિંહ જાડેજા પરિવાર, ગોંડલમાં મારામારી હત્યાની ઘટનાઓ એ છાસવારે બનતી હોય છે. ત્યારે પોલીસની કામગીરી શંકાના દાયરામાં રહે છે અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા રહે છે કે પોલીસ એ કોઈના ઇશારા કામ કરે છે અને પોલીસ એ આ પરિવારના સભ્ય અથવા તેની નજીકના જે લોકો હોય તેને પકડવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત રહે છે. અમિત ખૂંટની ઘટનામાં પણ આવું જ થયું. અમિત ખૂંટ નામના વ્યક્તિએ એ અનિરુદ્ધસિંહ જાડેજાના કહેવા પર બે યુવતીઓ મળીને આ પ્લાન બનાવ્યો હતો અને તેને દુષ્કર્મ કેસમાં ફસાવી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાના કારણે આપઘાત કરી હોવાનો આરોપ છે. ત્યારે આ ઘટનાને 3 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. આ વ્યક્તિનો મૃતદેહ એક વાડીમાંથી મળી આવે છે. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા ગોંડલથી રીબડા દોડી આવે છે અને આ પરિવારને ન્યાય આપવા માટે પોલીસને રજૂઆત કરે છે અને તેમના બાદ મોટી એક રેલીનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાય છે. ત્યારે હવે આ મામલે અમિત ખૂંટનો પરિવાર પણ મેદાને આવ્યો છે અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાની અને તેમના દીકરાની ધરપકડ પોલીસ ક્યારે કરશે અને તેના પરિવારને ન્યાય ક્યારે મળશે, તે સવાલ ઊભો કર્યો છે. આ ઘટનામાં આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. શું ગોંડલ અને રાજકોટ પોલીસ એ અનિરુદ્ધસિંહ જાડેજાને પકડે છે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે. આ અંગે આપનું શું માનવું છે તે અમે કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.